જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો. તેમજ ખરા ખોટા જોયા. આજે આપણે એકમ 10 ગતિ અને અંતરનું માપન તેમાં સ્વાધ્યાય પોથીમાં આવેલા પ્રશ્ન નંબર 5 નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો તેનો અભ્યાસ કરીશું. તો ચાલો મિત્રો, બધા જ મારી સાથે સ્વાધ્યાય પોથી ઓપન કરશે અને સાથે જ સ્વાધ્યાય પોથી પૂર્ણ કરવાની રહેશે. તો દરેક વિદ્યાર્થી મિત્રો મારી સાથે સ્વાધ્યાય પોથી ઓપન કરશે. તો જોઈએ એમાં પ્રશ્ન નંબર 5 નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા લંબાઈના એકમને તેમની વધતી લંબાઈના આધારે ગોઠવો. નીચે આપેલા લંબાઈના એકમને તેમની વધતી લંબાઈના આધારે ગોઠવો. તો ગોઠવીશું આપણે. પહેલું આવશે, અહીંયા તમને આપ્યું છે કે ભાઈ 1 મીટર, 1 સેન્ટીમીટર, 1 કિલોમીટર અને 1 મિલીલીટર. તો એને આપણે ક્રમમાં ગોઠવવાનું છે. તો ચલો જોઈએ પહેલાં ક્રમમાં ગોઠવવા શું કરશો. તો પહેલાં લખવાનું છે 1 મિલીલીટર. પહેલાં આવશે નંબર 1 1 મિલીલીટર. તો તમારે પહેલાં લખવાનું 1 મિલીલીટર, 1 મિલીમીટર. પછી આવશે 1 સેન્ટીમીટર. મીટર. તો આ રીતે તમારે પ્રશ્નનો જવાબ પૂર્ણ કરવાનો છે. પહેલાં લખીશું 1 મિલીમીટર, પછી 1 સેન્ટીમીટર, 1 મીટર અને 1 કિલોમીટર, જે આપણે લાઇનમાં એને ગોઠવવાના રહેશે. પ્રશ્ન નંબર 2 છે, પ્રાચીન સમયમાં લોકો કેવી રીતે યાત્રા કરતા હતા. ચલો મિત્રો, પ્રાચીન સમયમાં લોકો કેવી રીતે યાત્રા કરતા હતા. તો આપણે અભ્યાસ કરી ગયા છીએ કે જ્યારે પ્રાચીન સમયના લોકો હતા ને, વાહન વ્યવહારના સાધનો ન હતા, એટલે એ લોકો શું કરતા હતા. તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે પહેલાંના સમયના લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ એમને જવું હોય તો પગપાળા યાત્રા કરતા હતા. તો એ પગપાળા યાત્રા કરવા એ પગેથી ચાલીને જતા હતા. તો આપણે લખવાનું છે કે પ્રાચીન સમયમાં લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ વાહન વ્યવહારના સાધનો ન હોવાથી ચાલીને યાત્રા કરતા હતા. ફરી એકવાર, પ્રાચીન સમયના લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ વાહન વ્યવહાર ન હોવાને કારણે ચાલીને યાત્રા કરતા હતા. હવે જોઈએ પ્રશ્ન નંબર 3. હવેનો પ્રશ્ન છે, પ્રાચીન સમયમાં જળમાર્ગમાં અવરજવર માટે કયું સાધન વપરાતું હતું. ફરી એકવાર, પ્રાચીન સમયમાં જળમાર્ગમાં અવરજવર માટે કયું સાધન હતા. પ્રાચીન સમયમાં કઈ સ્ટીમર કે મોટા મોટા જહાજોની શોધ થઈ ન હતી, તો એ લોકો લાકડાની બનેલી હોડીનો ઉપયોગ કરતા હતા. બરાબર ને. તો લખીશું એમાં, પ્રાચીન સમયમાં જળમાર્ગમાં અવરજવર માટે હોડીનો ઉપયોગ કરવામાં આવતો હતો. ફરી, પ્રાચીન સમયમાં જળમાર્ગમાં અવરજવર માટે હોડીનો ઉપયોગ કરવામાં આવતો હતો. હવે છે પ્રશ્ન નંબર 4, વરાળ યંત્રની શોધથી શા ફેરફાર થયા. વરાળ યંત્રની શોધથી શા ફેરફાર થયા. વરાળ યંત્રની જે શોધ થઈ
તો મિત્રો જ્યારે વરાળ યંત્ર પહેલી વાર શોધાયું ને ત્યારે ગાડીઓ એટલે કે માલગાડીના ડબ્બા જે રેલવેના પાટાનું નિર્માણ કરવામાં આવ્યું હતું જ્યારે વરાળ યંત્રની શોધ થઈ. તો લખીશું વરાળ યંત્રની શોધથી શા ફેરફાર થયા? તેનો જવાબ છે વરાળ યંત્રની શોધથી વરાળ યંત્ર દ્વારા ચાલતી ગાડીઓ તથા માલગાડીના ડબ્બાઓ માટે રેલવેના પાટાનું નિર્માણ કરવામાં આવ્યું. વરાળ યંત્રની શોધથી વરાળ યંત્ર દ્વારા ચાલતી ગાડીઓ તથા માલગાડીના ડબ્બાઓ માટે રેલવેના પાટાનું નિર્માણ કરવામાં આવ્યું. આગળ છે પ્રશ્ન 5. એકમ એટલે શું? આગળનો પ્રશ્ન 5. એકમ એટલે શું? તો આપણે જોયું કે જે અજ્ઞાત જથ્થાથી જ્ઞાત જથ્થાને એને એકમ કહેવામાં આવે છે. તો એમાં લખીશું માપનનો અર્થ અજ્ઞાત જથ્થાથી અજ્ઞાત જથ્થાની કેટલીક જ્ઞાત જથ્થા સાથે સરખામણી. આ જ્ઞાત જથ્થાને એકમ કહે છે. એકમ એટલે માપનનો અર્થ એકમ એટલે માપનનો અર્થ એકમ એટલે શું? તો કે એકમનો એટલે કે માપનનો અર્થ અજ્ઞાત જથ્થાની કેટલીક જ્ઞાત જથ્થા સાથે સરખામણી. આ જ્ઞાત જથ્થાને એકમ કહે છે. ચાલો જોઈએ આગળ જોઈએ પ્રશ્ન નંબર 6. વિશ્વના વિભિન્ન ભાગોના લોકો લંબાઈમાં એકમ સ્વરૂપે શેનો ઉપયોગ કરતા હતા? વિશ્વના વિભિન્ન ભાગોના લોકો લંબાઈના એકમ સ્વરૂપે શેનો ઉપયોગ કરતા હતા? તો એમાં લખીશું કે વિશ્વના વિભિન્ન ભાગના લોકો લંબાઈના એકમ સ્વરૂપે ફૂટનો ઉપયોગ કરતા હતા. શેનો ઉપયોગ કરતા હતા? ફૂટનો. ફરી એકવાર વિશ્વના વિભિન્ન ભાગોના લોકો લંબાઈમાં એકમ સ્વરૂપે ફૂટનો ઉપયોગ કરતા હતા. વિશ્વના વિભિન્ન ભાગોના લોકો લંબાઈના એકમ સ્વરૂપે ફૂટનો ઉપયોગ કરતા હતા. આગળ જોઈએ પ્રશ્ન નંબર 7. પ્રાચીન ભારતમાં ટૂંકું અંતર માપવા માટે શેનો ઉપયોગ થતો હતો? તો આપણે વિડીયોમાં જોયું હતું કે પ્રાચીન ભારતના લોકો હતા એ ટૂંકું અંતર માપવું હોય તો આંગળી, મુઠ્ઠી વગેરેનો ઉપયોગ કરતા હતા. તો આમાં લખીશું પ્રાચીન ભારતમાં ટૂંકું અંતર માપવા માટે આંગળી તથા મુઠ્ઠીનો ઉપયોગ થતો હતો. ફરી એકવાર પ્રાચીન ભારતના લોકો એટલે કે પ્રાચીન ભારતમાં ટૂંકું અંતર માપવા માટે શેનો ઉપયોગ થતો હતો? તો પ્રાચીન ભારતના લોકો ટૂંકું અંતર માપવા માટે આંગળી તથા મુઠ્ઠીનો ઉપયોગ થતો હતો. આગળ જોઈએ પ્રશ્ન નંબર 8. કયા લોકો અંતર માપવા ક્યુબિટનો ઉપયોગ કરતા હતા? કયા લોકો હતા જે ક્યુબિટનો ઉપયોગ કરતા હતા અંતર માપવા માટે? તો એમાં લખીશું પ્રાચીન ઇજિપ્તના લોકો માપન માટે ક્યુબિટનો ઉપયોગ કરતા હતા. ફરી એકવાર પ્રાચીન ઇજિપ્તના લોકો માપન માટે ક્યુબિટ કોણ ઉપયોગ કરતું હતું? તો પ્રાચીન ઇજિપ્તના લોકો માપન માટે ક્યુબિટનો ઉપયોગ કરતા હતા. તો આપણે જોયું પ્રશ્ન નંબર 8 કે કયા લોકો ક્યુબિટનો ઉપયોગ કરતા હતા? પ્રાચીન ભારતના એટલે કે પ્રાચીન ઇજિપ્તના લોકો માપન માટે ક્યુબિટનો ઉપયોગ કરતા હતા. હવે જોઈએ પ્રશ્ન નંબર 9. મેટ્રિક પદ્ધતિ કોણે બનાવી? ક્યારે?
મેટ્રિક પદ્ધતિ કોણે બનાવી, ક્યારે? તો મિત્રો વાત માપનની ચોક્કસ જે રીત હતી એને મેટ્રિક પદ્ધતિ કહે છે. તો આપણો પ્રશ્ન છે કે ભાઈ મેટ્રિક પદ્ધતિ કોણે બનાવી? માપનની ચોક્કસ પદ્ધતિ છે મેટ્રિક પદ્ધતિ, અને ક્યારે બનાવી? તો એમાં લખીશું મેટ્રિક પદ્ધતિ કોણે બનાવી અને ક્યારે. તો વર્ષ 1790. કયું વર્ષ છે? 1790. વર્ષ 1790માં ફ્રેન્ચે માપનની ચોક્કસ રીત બનાવી, જેને મેટ્રિક પદ્ધતિ કહે છે. કોણે બનાવી? તો કે ફ્રેન્ચ. બરાબર. ફરી એકવાર, વર્ષ 1790માં ફ્રેન્ચે માપનની ચોક્કસ રીત બનાવી, જેને મેટ્રિક પદ્ધતિ કહે છે. આગળ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર 10. એસઆઈ. એસઆઈ યુનિટ એટલે શું? એસઆઈ યુનિટ એટલે શું? તો આજકાલ જે માપન પ્રણાલીનો વપરાશ થઈ રહ્યો છે ને એને આપણે આંતરરાષ્ટ્રીય પ્રણાલીમાં શું કહેવાય? તો કે એસઆઈ યુનિટ. આજકાલ જે માપન પ્રણાલીનો જે કહેવાય ને કે વપરાશ થઈ રહ્યો છે તો એને આંતરરાષ્ટ્રીય એકમમાં જેને કહેવામાં આવે ને તો એને એસઆઈ યુનિટ કહે છે. બરાબર. તો એના જવાબમાં લખીશું આજકાલ જે માપન પ્રણાલીનો વપરાશ થઈ રહ્યો છે તેને આંતરરાષ્ટ્રીય એકમ પ્રણાલી એસઆઈ યુનિટ કહે છે. એસઆઈ યુનિટ એટલે શું? તો આજકાલ જે માપન પ્રણાલીનો વપરાશ થઈ રહ્યો છે તેને આંતરરાષ્ટ્રીય એકમ પ્રણાલી એસઆઈ યુનિટ કહે છે. પ્રશ્ન નંબર 11. 1 મીટર બરાબર કેટલા? 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર. તેથી 1 મીટર બરાબર 100 ગુણ્યા 10 બરાબર 1000 મિલીમીટર થાય. તમારે લખવાનું છે 1 મીટર બરાબર 100 એટલે કે 1000 મિલીમીટર થાય. આપણો પ્રશ્નનો જવાબ છે એ 1000 મિલીમીટર થાય. પરંતુ કઈ રીતે? તો હું સમજાવું કે ભાઈ 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર બરાબર, અને 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર. તો 10 અને 100 એટલે કે 100 ગુણ્યા 10 કરો તો કેટલા થાય છે? તો કે 1000 મિલીમીટર. બરાબર. તો જવાબમાં લખવાનું છે કે 1 મીટર બરાબર 1000 મિલીમીટર. હવે છે પ્રશ્ન નંબર 12. 1 કિલોમીટર બરાબર કેટલા મીટર? તો 1 કિલોમીટર બરાબર 1000 મીટર. 1 કિલોમીટર બરાબર 1000 મીટર. તો આ જ રીતે તમારે લખવાનું છે. હવે આગળ પ્રશ્ન નંબર 13. ગતિ એટલે શું? ગતિ એટલે શું? તો એમાં લખીશું ગતિ એ કોઈ વસ્તુની સ્થિતિમાં સમયની સાથે થતા કોઈ પ્રકારના પરિવર્તન જેવી હોય છે. ગતિ એ કોઈ વસ્તુની સ્થિતિમાં સમયની સાથે થતા કોઈ પ્રકારના પરિવર્તન જેવી હોય છે. તો એને ગતિ કહે છે. આગળ છે પ્રશ્ન નંબર 14. સુરેખ સીધા રસ્તા પર વાહનની ગતિ. સુરેખ ગતિ એટલે સીધા રસ્તા પર વાહનની ગતિ, જે પરેડમાં સિપાહીઓની માર્ચ પરેડની ગતિ. આ જે ગતિ છે એને સુરેખ ગતિ કહે છે. તો આપણે સુરેખ ગતિ એટલે શું? તો સુરેખ ગતિમાં લખવાનું છે કે વસ્તુઓ સીધી રેખામાં ગતિ કરે છે તેને સરળ, રેખીય કે સુરેખ ગતિ કહે છે. વસ્તુઓ સીધી રેખામાં ગતિ કરે છે તેને સુરેખ ગતિ અથવા સરળ ગતિ કહે છે. પ્રશ્ન નંબર 15. સુરેખ ગતિના 3 ઉદાહરણ આપો.
તો સુરેખ ગતિના આપણે ઉદાહરણ જોઈએ તો કે સીધા રસ્તા પર વાહનની ગતિ. પછી તમે સીધા રસ્તા ઉપર જે વાહનની ગતિ હોય છે એ પણ સુરેખ ગતિ છે, બરાબર. બીજી તો કે પરેડમાં જે ગતિ જોવા મળે છે, પરેડમાં જે સિપાહીઓ હોય છે એ જે ગતિ કરે છે એને પણ સુરેખ ગતિ કહે છે. સિપાહીઓની માર્ચ પરેડની ગતિ એને પણ સુરેખ ગતિ કહેવામાં આવે છે. તો આ રીતે આપણે સુરેખ ગતિના ઉદાહરણ જોયા. હવે વાત કરીએ આગળ. પ્રશ્ન નંબર 16, જમીન પર ગબડતો દડો કઈ ગતિ દર્શાવે છે? જમીન પર ગબડતો દડો સુરેખ ગતિ દર્શાવે છે, એટલે કે સરળ રેખીય ગતિ દર્શાવે છે. તો આપણે જે સુરેખ ગતિના 3 ઉદાહરણ જોયા એમાં ત્રીજું ઉદાહરણ પણ લખી શકાય, જમીન પર ગબડતો દડો. તો હવે જમીન પર ગબડતો દડો કઈ ગતિ દર્શાવે છે? જમીન પર ગબડતો દડો સુરેખ કોઈ સ્વેટર ગૂંથણ કરવા માટેની સોયની લંબાઈ માપતી વખતે ફૂટપટ્ટી પર જો તેના એક છેડાનું વાંચન 3.0 સેન્ટીમીટર છે તથા બીજા છેડાનું માપન 33.1 સેન્ટીમીટર છે તો તે સોયની લંબાઈ કેટલી હશે? તો જુઓ મિત્રો, દાખલો ગણવાનો છે. ફરી એકવાર રકમ વાંચું છું. કોઈ સ્વેટર ગૂંથણ કરવા માટેની સોયની લંબાઈ માપવા માટે સોયની લંબાઈ માપતા સમયે ફૂટપટ્ટી પર જો તેના એક છેડાનું વાંચન 3.0 સેન્ટીમીટર છે તથા બીજા છેડાનું અંતર 33.1 સેન્ટીમીટર છે તો તે સોયની લંબાઈ કેટલી હશે? તો સોયની લંબાઈ બરાબર આપણે ત્યાં એક દાખલો ગણવાનો છે. તો આ રીતે તમારે ગણવાનો રહેશે. સોયની લંબાઈ બરાબર 33.1 માઇનસ 3.0 30.1 સેન્ટીમીટર. તો આ એનો જવાબ છે. તો તમારે આ જ રીતે સોયની લંબાઈ બરાબર 33.1 માઇનસ 3.0 સેન્ટીમીટર બરાબર 30.1 સેન્ટીમીટર. આ એનો જવાબ છે. છેલ્લો પ્રશ્ન છે, આવર્ત ગતિના ઉદાહરણ આપો. આવર્ત ગતિના ઉદાહરણ આપો. તો આવર્ત ગતિ એટલે શું? તો આપણે જોયું કે ભાઈ કેટલાક કિસ્સામાં વસ્તુ એક નિશ્ચિત સમય અંતરાલ પછી પોતાની ગતિનું ફરી પુનરાવર્તન કરે છે, તેને આવર્ત ગતિ કહે છે. તો તેના ઉદાહરણ છે લોલકની ગતિ, વૃક્ષની શાખાઓનું હલનચલન, હિંચકો ખાતા બાળકની ગતિ, ઢોલકની સપાટીની ગતિ, વાગતી વખતે ઢોલકની સપાટીની ગતિ, સિતારના તારની ગતિ. તો આ આવર્ત ગતિના ઉદાહરણ છે. ફરીથી એકવાર બોલું છું. લોલકની ગતિ, વૃક્ષની શાખાઓનું હલનચલનની ગતિ, હિંચકો ખાતા બાળકની ગતિ, સિતારના તારની ગતિ અને વાગતી વખતે ઢોલકની સપાટીની ગતિ. તો આ તમામ પ્રશ્નો સ્વાધ્યાય પોથીમાં લખવાના રહેશે. જય સ્વામિનારાયણ.